વાગરામાં ફેઇથ ક્લેવરી સેકન્ડરી સ્કૂલનો 20મો વાર્ષિક મહોત્સવ ઉજવાયો. વિદ્યાર્થી પ્રતિભાનું ભવ્ય પ્રદર્શન. વાગરા ખાતે આવેલી પ્રતિષ્ઠિત ફેઇથ કેલ્વરી સેકન્ડરી સ્કૂલ દ્વારા તેમજ શિક્ષણ જગતની દ્વિશતાબ્દી ઉજવતો 20મો વાર્ષિક ઉત્સવ અત્યંત ઉત્સાહ અને ભવ્યતા સાથે સંપન્ન થયો હતો. પ્લે ગ્રુપથી ધોરણ 10 સુધીના એકમાત્ર અંગ્રેજી માધ્યમની આ સંસ્થાએ તેના વિદ્યાર્થીઓના કૌશલ્ય અને આંતરિક પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે આ પ્લેટફોર્મનું આયોજન કર્યું હતું. આ દિવ્ય સમારોહમાં 1200થી વધુ લોકોએ હાજરી આપીને યુવા પ્રતિભાઓના બહુમુખી પ્રદર્શનને ઉષ્માભેર વધાવી લીધું હતું. કાર્યક્રમનો પ્રારંભ મંગલકારી દીપ પ્રાગટ્ય અને આકાશમાં ત્રિરંગી બલૂન મુક્ત કરીને કરવામાં આવ્યો હતો, જે દેશભક્તિ અને એકતાની ભાવનાને દ્રઢ કરતું પ્રતીક હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાનો તરીકે ડોક્ટર ટી.એમ. ઓંકર અને આશા ઓંકર, ચેરમેન ફેઇથ કેલ્વેરી એજ્યુકેશન ટ્રસ્ટ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સત્યમસિંહ ગોહિલ, મહેશ રાઠોડ, બીકે ચેતાલી બહેન, બ્રહ્મકુમારી સંસ્થા તરફથી સહિત ઇમરાન ભટ્ટીએ વિશેષ મહેમાન તરીકે હાજરી આપી શોભા વધારી હતી. વિદ્યાર્થીઓએ રજૂ કરેલી કૃતિઓ દ્વારા વિવિધ સામાજિક વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમની થીમ્સમાં સકારાત્મક સામાજિક સંદેશાઓ જેવા કે મિત્રતાનું મહત્વ, મોબાઈલનો મર્યાદિત ઉપયોગ, વડીલો પ્રત્યે આદર, પ્રેરણા, ગુરુ શિષ્યના પવિત્ર સંબંધો અને એકતામાં વિવિધતાનો સમાવેશ થતો હતો. સ્વાગત નૃત્ય, પરંપરાગત ગરબા તેમજ હોરર કોમેડી અને મનોરંજન આધારિત નાટકો દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ યાદગાર ઉત્સવના સફળ આયોજન પાછળ સહયોગી વાલીઓ, શાળાના બહુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, સમસ્ત શિક્ષકગણ અને પ્રિન્સિપાલ ફાલ્ગુની મેડમનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. સમગ્ર આયોજન શાળાના નિર્દેશિકા ડોક્ટર હિનાના સક્ષમ અને પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ પાર પાડ્યું હતું. શાળા પરિવારે અંતમાં તમામ આમંત્રિત મહેમાનો, વાલીગણ અને ઉપસ્થિત સમુદાયનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું. હું હિના, એજ્યુકેશન ડિરેક્ટર ફેઇથ કેર એજ્યુકેશન ટ્રસ્ટ. આજ રોજ અમારી ફેઇથ કેર સેકન્ડરી સ્કૂલમાં 20મો વાર્ષિકોત્સવ યોજવામાં આવે છે. અમારી શાળાનો નીવ 2008માં નાખવામાં આવેલ. આજ દિન સુધી અમે 20 વર્ષ પૂરા કરેલા છે અને તે સંદર્ભે આજે અમે પહેલી વખત વાગરામાં આખી કોઈ સ્કૂલ નથી, ખાલી અમારી સ્કૂલ છે. પ્લે ગ્રુપથી લઈને 10 ધોરણ સુધી અમે ઇંગ્લિશ મીડિયમમાં છોકરાઓને ભણાવીએ છીએ અને આજે અમે બતાવવા માંગીએ છીએ કે અમારા છોકરાઓ કેટલા મલ્ટી ટેલેન્ટેડ છે. રાઈટ, સો એન્જોય ધ ફંક્શન.